નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ગરીબોને મળશે 10,000ની સહાય. એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ સ્થાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000, બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે. મિત્રો સીએમ પટેલનો કડક અમલનો આદેશ. એટલે કે ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળ વિકાસ વિભાગે અધિકારીઓની બઢતી અને બદલી થયાના સમાચાર જાણવા મળ્યા છે કે જેમાં વિભાગ 18થી અધિકારીની બઢતી આપી, જ્યારે 11 અધિકારીએ બદલી કરવામાં આવી છે. બદલી મેળવેલા તમામ અધિકારીઓને તેમની વર્તમાન જગ્યાએથી તાત્કાલિક અસર છૂટી કરવામાં આવશે અને તેમના બદલી કરાયેલી નવી જગ્યાથી સંબંધિત અધિકારીઓને હાજર થવાનું જણાવ્યું છે. મિત્રો ગુજરાત સરકારનો નવો કાયદો લાવશે. એટલે કે રાજ્ય સરકાર એડવી સ્પોટ બોટિંગ, બીચ એક્ટિવિટી તેમજ રો સહિતની પ્રવૃત્તિ માટે નવો કાયદો અમલ લાવશે. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે 13 સભ્યોની ઉચ્ચ સમિતિ પણ બનાવવામાં આવે છે, જેના નવા કાયદાઓ કઠણ કરશે અને 3 મહિના નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાની અન્ય તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટે દાખલ કરેલી સુઓ મોટો પિટિશન સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર હાઈકોર્ટે તેની જાહેરાત કરી છે. મિત્રો ગુજરાતીઓ જાણી લો નહીંતર 51,000નો દંડ. એટલે કે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કુરુવાજોને તિલા જેલ આપવામાં આગળ આવ્યો છે. ડીસા તાલુકાના તુવા ગામે ઠાકોર સમાજના ખોટા કુરુવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમત પ્રસંગ, સગાઈના પ્રસંગ, જન્મદિવસ સહિતના પ્રસંગો થતા કુરુવાજોને દૂર કરવા માટે નિયમનો બનાવ્યો છે કે નિયમનું પાલન કરનાર સામાજિક બહિષ્કાર કરાશે. તેમજ તેમના પ્રસંગોમાં કોઈ હાજર નહીં આપે તો 51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સિમ કાર્ડ મોટો નિર્ણય. એટલે કે 2024માં એક જ આધાર કાર્ડ 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે ને જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજા સરકાર આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખ દંડ કરવામાં આવશે. નવો કાયદો લાગુ થશે. ખેડૂતોને સીધી દેવું થશે માફ. એટલે કે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંક કર્યો છે ખેડૂત લક્ષ્ય મોટો નિર્ણય. એટલે કે લોન ભરી શકનાર ખેડૂતોને જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં. 20થી 25 વર્ષ જે ખેડૂતોએ લોન ભરી હોય, આર્થિક મુશ્કેલીઓમાં આવેલા ખેડૂતોને 70% સુધીની લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે લોન ભરી શકનાર ખેડૂતોને કારણે ખેડૂતોને મૂળ રકમ 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા છે અને આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં